તાલુકાના આગેવાનો, જિલ્લાના આગેવાનો અને નવી કમિટી બની એ તમામને અભિનંદન. ખાસ સંગઠન બાબતે મારે તમને 2-3 વાતો કહેવાની છે. પહેલા હું એક અભિનંદન આપું છું કે જે વર્ષોથી આપણા જે વડીલો કરમસિંહભાઈ, આપણા પરસોત્તમભાઈ મકવાણા, લીલાધરભાઈ વાઘેલા, એ આપણી મોટી એક ટીમ હતી વર્ષો પહેલા. અને કોળી સમાજ, સમસ્ત કોળી સમાજના જે બીના રોપણ કર્યા એ આજ થોડું ઘણું એક ઝાડ બની ને આવનારી આપણી પેઢી છે ત્યારે એના આપણને ફળ મળવાના. એના તમને એક સારા શુભ સમાચાર આપું કે આપણામાં પેટા જાતિઓ ભૂસાતી જાય અને સમસ્તની વાત આગળ વધે. એ પહેલી આપણે દ્વારકાની અંદર જુવાડિયા કોળી સમાજની જ વાડી હતી અને ત્યાંના આગેવાનો જુનાગઢમાં આવ્યા હતા અને મોટી ચર્ચા હતી કે ભાઈ દ્વારકા એક આપણે ધાર્મિક સ્થાન છે ને સમસ્ત કોળી સમાજના બધા આવે છે, તો પહેલી જ વાડી દ્વારકાની સમસ્તમાં કરી નાખવામાં આવી. એ હવે જુવાડિયા કોળીની નથી. હવે આપણે હમણાં થોડાક દી પહેલા ઘડિયા કોળી સમાજમાં આપણે એક સંમેલન કર્યું છે. ફ્રી ઓફમાં આપવામાં આવી હતી. વાડીના સંચાલકને પણ આભાર. ત્યાં આપણે કેશોદના આપણા ધારાસભ્ય દેવાભાઈ માલમ કે કેશોદમાં જાઓ તો જુવાડિયા કોળી સમાજના 6 થી 7 ગામમાં માણસો, ત્યાં 200-250 માણસો તાલુકામાં, વધારે ઘડિયા કોળી સમાજ કેશોદની અંદર છે. અને વાસ્તવિક પરિસ્થિતિ આપણે સ્વીકારતા શીખવું છે. જો આગળ વધવું હોય ત્યાં જે જમીન લેવામાં આવી છે એ જમીન છે સમસ્ત કોળી સમાજના નામ માટે લેવામાં આવી છે, નહીં ઘડિયા સમાજ. આજ આપણા સાહેબે વાગડી કીધું, કાઠી સાહેબે, કે ભાઈ આપણી બોલ્ડિંગ છે ઘડિયા કોળી સમાજની, પણ એની અંદર તમામ છોકરા સમસ્ત કોળી સમાજનાને લેવામાં આવશે. આ બધી એક આશાના કિરણો કે આવનારા દિવસોની અંદર આપણો સમાજ આર્થિક રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે જે આપણી સંખ્યા છે, સંખ્યાના ભાગરૂપે આપણને હોદ્દા મળશે, આપણને જગ્યા મળશે, આપણને માન સન્માન બધું મળવાનું. પણ મળે ક્યારે?